હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર આપણે 38 સાઇઝ પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરતા શીખીશું। જે આપણા એક સબસ્ક્રાઈબર મિત્ર છે તેને આપણને કોમેન્ટ કરીને જણાવ્યું હતું કે મને 38 સાઇઝ પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરતા શીખવાડો, તો તેનું મેઝરમેન્ટ છે તે પણ આપણને કોમેન્ટની અંદર ભાઈએ જણાવેલું છે। તો આજે આપણે એ મેઝરમેન્ટ ઉપર 38 સાઇઝ પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ છે એ કરતા શીખીશું। અને હા મિત્રો, તમારે પણ જો કોઈ પણ જાતનું કટિંગ શીખવું હોય તો તમે મને કોમેન્ટ કરજો, તો આપણે એનું પણ કટિંગ કરતા શીખીશું। તો ચાલો મિત્રો, વાર નહીં લગાડતા શરૂ કરીએ 38 સાઇઝ પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ। પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરવા માટે આપણું જે અસ્તર પીસ છે, તો અસ્તર પીસને આપણે આ રીતે વ્યવસ્થિત પાથરી લેવાનું છે। ત્યાર પછી હવે આપણે જે આપણું અસ્તર પીસ છે તેને આ રીતે પાથરી અને અહીંયા આપણે સૌથી પહેલાં નીચેના ભાગની અંદર અહીંયા આપણે આ રીતે એક સીધી લાઈન છે એ આપણે દોરી લેવાની છે, જેથી કરીને આપણું જે કાપડ ક્રોસ હોય તો આપણું કાપડ સીધું થઈ જાય। હવે આપણે લંબાઈનું માપ લઈશું, તો જેની અંદર આપણી જે લંબાઈ છે આની અંદર આપણી 14 ઇંચ છે। તો અહીંયાથી આપણે જે આપણી લેન્થ છે તૈયાર એનાથી આપણે અડધો ઇંચ સિલાઈનું માર્જિન પ્લસ કરી અને અહીંયા આપણે નિશાન છે લગાવવાનું છે, તો આપણું 14.5 ઇંચ। તો એ જ રીતે હવે જ્યાં આપણે 14.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે અહીંયા દોરી લઈશું। તો અહીંયા આપણે આ રીતે એક સીધી લાઈન છે એ દોરી લેવાની છે। ત્યાર પછી હવે આપણે શોલ્ડરનું માપ છે એ લેવાનું છે, તો શોલ્ડર છે આપણું 5.5 ઇંચ। તો અહીંયાથી આપણે 5.5 ઇંચે શોલ્ડરનું નિશાન છે એ લગાવી લેવાનું છે। તો આ રીતે આપણે શોલ્ડરનું નિશાન છે એ લગાવી લેવાનું છે। ત્યાર પછી થોડા નીચેના ભાગે પણ આપણે અહીંયા 5.5 ઇંચે નિશાન છે આ રીતે લગાવી લેવાનું છે। હવે જ્યાં આપણે શોલ્ડરનું નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈ અને આપણે આર્મહોલનું જે નિશાન છે એ લગાવવાનું છે। આની અંદર તમે 36 થી લઈ અને 40 સાઇઝ સુધી જે આપણું શોલ્ડર છે તેનાથી આપણે અડધો ઇંચ પ્લસ, તો કે આપણું 5.5 ઇંચ શોલ્ડર છે, તો આપણું જે આર્મહોલનું નિશાન છે એ આની અંદર આપણે 6 ઇંચ લગાવવાનું છે। તો અહીંયાથી આપણે 6 ઇંચે નિશાન છે એ લગાવવાનું છે। ખાસ મિત્રો યાદ રાખીશું, 36 સાઇઝથી લઈ અને આપણે 40 સાઇઝ સુધી જે આપણું શોલ્ડર હોય તેનાથી આપણે અડધો ઇંચ પ્લસ કરી અને અહીંયા આપણે આર્મહોલનું નિશાન છે એ લગાવવાનું છે। તો કમ્પ્લીટ આપણું નિશાન છે આપણે આની અંદર લગાવી લીધું છે। હવે આપણે જ્યાં શોલ્ડરનું નિશાન લગાવ્યું છે તો ત્યાં આ રીતે આપણે એક સીધી લાઈન છે દોરી લેવાની છે। ત્યાર પછી હવે જ્યાં આપણે આર્મહોલનું નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે અહીંયા એક લાઈન છે આ રીતે આપણે દોરી લેવાની છે। તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે લાઈન છે દોરાઈ ગઈ છે। ત્યાર પછી હવે આપણે શેષ્ઠ, તો શેષ્ઠ આપણે 38 ઇંચ છે, તો 38નો આપણે ચોથો ભાગ કરી લેવાનો છે। જે આપણી શેષ્ઠ હોય તેનાથી આપણે ચોથો ભાગ કરી લઈશું। તો કે આની અંદર આજે હું તમને 38 સાઇઝનું કટિંગ શીખવાડી રહ્યો છું, તો આપણે 38 સાઇઝનો ચોથો ભાગ એટલે કે આપણું 9.5 ઇંચ, તો અહીંયાથી આપણે 9.5 ઇંચે નિશાન છે એ લગાવી લેવાનું છે। ત્યાર પછી મિત્રો જ્યારે આપણે સિલાઈનું જે લૂઝિંગ છે એ છોડવાનું હોય છે, વ્યવસ્થિત ફિટિંગ માટે આપણે 1.5 થી 2 ઇંચનું લૂઝિંગ છે એ છોડવાનું છે। તો અહીંયાથી આપણે 1.5 ઇંચ છે એ આપણે આની અંદર લૂઝિંગ છે એડ કરીએ છીએ। તો અહીંયાથી આપણે 1.5 ઇંચે જે આપણું તૈયાર માપનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 1.5 ઇંચ એક્સ્ટ્રા લૂઝિંગ છોડી દેવાનું છે। હવે આપણે કમરનું માપ છે એ લેવાનું છે, તો કમર છે આપણે 32 ઇંચ, તો 32નો આપણે ચોથો ભાગ કરી લઈશું એટલે કે આપણું 8 ઇંચ। તો અહીંયા આપણે 8 ઇંચે નિશાન છે લગાવવાનું છે। ત્યાર પછી પાછળનો જે આપણે પ્લેટ લેવાની છે તો પ્લેટનું 1 ઇંચ, તો અહીંયા આપણે 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે। ત્યાર પછી લૂઝિંગ આપણે 1.5 ઇંચ, તો અહીંયા આ રીતે આપણે 1.5 ઇંચનું નિશાન છે એ લગાવી લેવાનું છે। તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે નિશાન છે લગાવી લીધા છે। ત્યાર પછી હવે આપણે જ્યાં નિશાન લગાવ્યા છે ત્યાંથી આ રીતે આપણે સીધી લાઈન છે આપણે દોરી લઈશું। આપણે બંને લાઈન છે દોરી લઈશું જેથી કરીને આપણે સમજવામાં સરળ રહે। તો આપણે બંને લાઈન છે આપણે કમ્પ્લીટ દોરાઈ ગઈ છે। આ આપણી તૈયાર લાઈન છે, જે આપણે આ લાઈન દોરી એ આપણું તૈયાર માપ છે અને આ આપણું સિલાઈનું લૂઝિંગ છે। તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું માપ છે આની અંદર આપણે લઈ લેવાનું છે। ત્યાર પછી હવે આપણે ગળાનું માપ, તો જે આપણું ગળું છે એ આની અંદર આપણું ગળું છે 5 ઇંચ, તો 5ના આપણે અડધા ભાગ એટલે કે 2.5 ઇંચ, તો અહીંયાથી આપણે 2.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે। તો આ રીતે આપણે 2.5 ઇંચનું નિશાન છે લગાવી લીધું છે। ત્યાર પછી હવે એ જ રીતે આપણે નીચેના ભાગની અંદર પણ અહીંયા 2.5 ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે। હવે આપણે કમ્પ્લીટ આ રીતે નિશાન છે લગાવી લીધું છે। તો હવે આપણે પાછળનું જે ગળું છે આપણું 11 ઇંચ છે, તો જ્યાં આપણું શોલ્ડરનું નિશાન છે ત્યાંથી આપણે 11 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે। તો અહીંયાથી આ રીતે મેજર ટેપ રાખી અને અહીંયાથી આપણે 11 ઇંચે નિશાન છે એ
લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણા નિશાન છે લગી ગયા છે. હવે આપણે જે શોલ્ડરનું નિશાન, શોલ્ડરથી ગળાનું નિશાન લગાવ્યું છે ત્યાં આગળ આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની છે. તો આ રીતે આપણે જ્યાં 11 ઇંચનું નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આ રીતે આપણે સીધી લાઈન દોરી લેવાની છે. આની અંદર આપણું પાછળનું ગળું છે રાઉન્ડ નેક છે, તો આપણે અહીંયાથી રાઉન્ડની અંદર શેપ આપી દઈશું. તો અહીંયા આપણો આ રાઉન્ડ નેક છે, તો અહીંયા આપણે રાઉન્ડ નેકનો આ રીતે શેપ છે આપી દેવાનો છે. આની અંદર મારું હાંડી આકારનું ગળું છે, તો અહીંયાથી આપણે આ રીતે હાંડી આકાર રાઉન્ડમાં શેપ છે એ આપણે આની અંદર આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો શેપ છે આની અંદર આપણે આપી દીધો છે. ત્યાર પછી મિત્રો હવે આપણો હાર્મોલ, હાર્મોલનું માપ લેતી વખતે ખાસ ધ્યાન રાખીશું. જ્યાં આપણું અહીંયા બોક્સ બન્યું છે ત્યાંથી આપણે 1.25 ઇંચે અહીંયા આ રીતે નિશાન છે લગાવી લેવાનું છે. તો આ રીતે આપણે ક્રોસની અંદર 1.25 ઇંચે અહીંયા નિશાન છે આપણે અહીંયા લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે જે આપણું શોલ્ડરનું નિશાન છે ત્યાંથી લઈ અને અહીંયા સુધીનો આપણે અડધા કરી લેવાના છે. જ્યાં આપણું હાર્મોલનું નિશાન લગાવ્યું છે તો ત્યાં, તો અહીંયા આપણે 3 ઇંચે આ રીતે નિશાન છે લગાવી લેવાનું છે. હવે જે આપણે 3 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે આ રીતે અહીંયાથી રાઉન્ડની અંદર શેપ આપીશું. તો આ રીતે આપણે રાઉન્ડની અંદર શેપ આપીશું. જ્યારે આપણે શેપ આપીએ ત્યારે અહીંયા આપણું જે સાઈડની અંદર લૂઝિંગ છે ત્યાં આપણે થોડુંક નીચેના ભાગની અંદર આ રીતે લાઇન છે દોરવાની છે, જેથી કરીને આપણો જે હાર્મોલ છે એ કમ્પ્લીટ શેપની અંદર કટિંગ થાય. તો કમ્પ્લીટ આ રીતે આપણે રાઉન્ડની અંદર નિશાન છે લગાવી લીધું છે. હવે આપણે પાછળના ટક્સનું નિશાન લગાવીશું. તો એના માટે તો અહીંયાથી આપણે 4 ઇંચ, તો અહીંયા આપણે 4 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી 4.5 ઇંચ આપણે ટક્સ લેવાનો છે આની અંદર. તો અહીંયા આપણે 4.5 ઇંચે ઉપરની સાઈડમાં નિશાન છે લગાવી લેવાનું છે. હવે આપણે જ્યાં 4 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે અહીંયા આપણે દોરી લઈશું. ત્યાર પછી હવે જે આપણે 1 ઇંચ અહીંયા પ્લેટનું માર્જિંગ જે છોડેલું છે, હવે એ માર્જિંગને આપણે અહીંયા બંને સાઈડ અડધો ઇંચ એડ કરી દેવાનું છે. તો અહીંયા આપણે બંને સાઈડ અડધો ઇંચ આ રીતે નિશાન છે લગાવી લેવાના છે. તો કમ્પ્લીટ આ રીતે આપણા નિશાન છે લાગી ગયા છે. તો હવે આપણે આ રીતે ક્રોસની અંદર અહીંયા લાઈન છે દોરી લઈશું. તો આ રીતે આપણે પાછળની પ્લેટનું આ રીતે નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણો જે પાછળનો ફ્રન્ટ છે, તો આપણે પાછળના ફ્રન્ટનું કમ્પ્લીટ માપ છે લઈ લીધું છે. તો હવે આપણે આનું કટિંગ છે કરી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણે જે પાછળનો ફ્રન્ટ છે, તો પાછળના ફ્રન્ટનું આપણે કમ્પ્લીટ કટિંગ છે કરી લીધું છે. હવે આપણે પાછળના ફ્રન્ટનું ગળાનું કટિંગ છે અત્યારે હાલ નથી કરતા, જે આપણે પાછળથી કરી લઈશું, કેમ કે આપણે પાછળના ફ્રન્ટ પરથી તે આગળના ફ્રન્ટનું કટિંગ કરીશું. તો હવે આપણે જે આપણું કાપડ છે એને આ રીતે આપણે પાથરી લેવાનું છે. તો આ રીતે આપણું કાપડને વ્યવસ્થિત પાથરી ત્યાર પછી હવે જે આપણું કિનારી છે, તો અહીંયા આપણે કિનારી સાઈડથી અથવા તો જે આપણે ડબલ ભાગ કરેલો છે બંને ભાગમાં આપણે કટિંગ કરી શકીએ છીએ. તો આપણે હાલ અત્યારે કિનારી સાઈડથી કટિંગ કરીએ છીએ. તો એના માટે તો સૌથી પહેલાં આપણે જે કિનારી છે ત્યાંથી આ રીતે આપણે અહીંયા આ રીતે એક સીધી લાઈન છે આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે લાઈન છે અડધો ઇંચ દૂર રાખી અને આપણે અહીંયા દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણી લાઈન છે દોરાઈ ગઈ છે. ત્યાર પછી અહીંયા આપણે અડધો ઇંચ દૂર એટલા માટે રાખ્યું કેમ કે અહીંયા આપણે ગાજપટ્ટી અને બટન પટ્ટીને સિલાઈનું માર્જિંગ છે અહીંયા આપણે એડ કરેલું છે. તો એટલા માટે આપણે અહીં અડધો ઇંચ સિલાઈ દૂર છે રાખવાની છે. ત્યાર પછી હવે આપણે જે પાછળનો ફ્રન્ટ આપણો કટિંગ કરેલો છે, તો આપણે પાછળના ફ્રન્ટને અહીંયા જે આપણે લાઈન દોરી છે ત્યાં આ રીતે વ્યવસ્થિત રાખી અને અહીંયાથી હવે આપણે આ ભાગને આ રીતે રાખી દેવાનો છે. તો કમ્પ્લીટ આ રીતે આપણો ભાગ છે રાખી દેવાનો છે. ત્યાર પછી હવે જે આપણો પાછળનો ફ્રન્ટ કટિંગ કરેલો છે ત્યાંથી આપણે આની અંદર 1 ઇંચ માર્જિંગ નીચેની સાઈડમાં એડ કરવાનું છે. તો અહીંયા આપણે 1 ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે. હવે એ જ રીતે અહીંયા પણ આપણે 1 ઇંચ નિશાન છે એ આ રીતે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે નિશાન છે આપણે લગાવી લીધા છે. હવે જે આપણે 1 ઇંચ દૂર નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે આપણે એક સીધી લાઈન છે દોરી લઈશું. તો અહીંયા આપણે આ રીતે એક સીધી લાઈન છે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણી લાઈન છે એ દોરાઈ ગઈ છે. હવે આપણે જે પાછળનો ફ્રન્ટ છે એ આપણે કોપી લગાવી લેવાનો છે, એટલે કે આપણે આના નિશાન છે લગાવી લેવાનું છે. તો ચાલો હવે હું આના ફટાફટ નિશાન છે લગાવી લઉં. કમ્પ્લીટ આપણે જે પાછળનો ફ્રન્ટ છે, તો આપણે પાછળના ફ્રન્ટના કમ્પ્લીટ નિશાન છે લગાવી લીધા છે. હવે આપણે જે નિશાન આપણો પાછળનો ફ્રન્ટ કટિંગ કરેલો છે ત્યાં પણ આપણે આ રીતે એક સીધી લાઈન છે અહીંયા દોરી લેવાની છે. તો અહીંયા આપણે કમ્પ્લીટ આ રીતે લાઈન છે આપણે દોરાઈ ગઈ છે. હવે આપણે પાછળનો જે ફ્રન્ટ છે એ આપણે ફ્રન્ટને ઉપરથી લઈ લેવાનો છે. તો કમ્પ્લીટ આ રીતે જે આપણો પાછળનો ફ્રન્ટ છે, તો આપણે પાછળના ફ્રન્ટનું ઉપર રાખીને આપણે માર્કિંગ છે કરી લીધું છે. હવે આપણે ફરી વખત જે આપણો હાર્મોલનું બોક્સ બનાવ્યું હતું, તો અહીંયા આપણે ફરી વખત હાર્મોલનું બોક્સ છે એ બનાવી લેવાનું છે. તો
તો અહીંયા આપણે 5.5 ઇંચનું જે શોલ્ડર રાખેલું હતું તો આ રીતે આપણે ફરી વખત બોક્સ શેપ બનાવી લઈશું, જેથી કરીને આપણે પ્રિન્સેસ કટનો રાઉન્ડ આપવામાં અને આર્મહોલ કટિંગ કરવામાં એકદમ સરળ રહે. એટલા માટે આપણે ફરી વખત બોક્સ છે અહીંયા બનાવી લેવાનું છે. તો અહીંયા આપણે આ રીતે ફરી વખત બોક્સ બનાવી લઈએ. તો કમ્પ્લીટ આપણે બોક્સ છે આની અંદર આપણે બનાવી લીધું છે. હવે આપણે બોક્સ બની ગયું છે. તો ત્યાર પછી હવે આપણે ગળાનું માપ છે એ આપણે સૌથી પહેલાં ગળાનું માપ લઈ લેવાનું છે. તો અહીંયાથી આપણે 2.5 ઇંચ જે પાછળના ભાગની અંદર આપણે રાખ્યું હતું એ જ રીતે અહીંયાથી આપણે 2.5 ઇંચ માર્કિંગ કરી લેવાનું છે. એ જ રીતે થોડા નીચે પણ આપણે 2.5 ઇંચ અહીંયા માર્કિંગ છે એ કરી લેવાનું છે. ત્યાર પછી હવે જે આપણું મેઝરમેન્ટ છે એની અંદર આપણું જે આગળનું ગળું છે એ આપણું રહેવાનું છે 6.5 ઇંચ. તો અહીંયાથી આપણે 6.5 ઇંચ નિશાન છે એ લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે 6.5 ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણે નિશાન છે લગાવી લીધું છે. ત્યાર પછી હવે જે આપણે અહીંયા શોલ્ડરે નિશાન લગાવ્યું છે ત્યાંથી અહીંયા આ રીતે એક લાઇન દોરી લેવાની છે. ત્યાર પછી અહીંયા જે 6.5 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં પણ આ રીતે આપણે બોક્સ આ રીતે બનાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણું બોક્સ બનાવી લીધું છે. જે આપણું આગળનું ગળું છે એ આપણું રાઉન્ડની અંદર જ છે. તો અહીંયાથી હવે આપણે રાઉન્ડની અંદર શેપ છે અહીંયા આપણે આગળના ગળાની અંદર આપી દઈશું. તો અહીંયા આપણે આગળના ગળાની અંદર રાઉન્ડ નેક છે એ આ રીતે કમ્પ્લીટ આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે શેપ છે એ આપી દીધો છે. હવે આપણે પ્રિન્સેસ કટનું જે આપણું પ્રિન્સેસ કટનો ટક છે તો એના માટે આપણે માર્જિન છે કેટલું રાખવું, તો 36 થી લઈ અને 40 સાઈઝ સુધી અહીંયા આપણે જે માપ છે ત્યાંથી આપણે 2 ઇંચ એડ કરવાનું છે. જે એક્સ્ટ્રા માર્જિન છે એ રાખવાનું છે. તો અહીંયા આપણે 2 ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે જે આપણે 2 ઇંચ અહીંયા નીચેના કમરની ભાગમાં નિશાન લગાવ્યું છે ત્યાર પછી હવે જે આપણો હાર્મહોલ છે તો હાર્મહોલની અંદરથી આપણે 1 ઇંચ તો અહીંયા આપણે 1 ઇંચ એડ કરી દેવાનું છે. આ 1 ઇંચ એટલા માટે આપણે રાખ્યું જ્યારે આપણે અહીંયા પ્રિન્સેસ કટનો જોઈન્ટ લગાવીશું એના માટે આપણું જે સિલાઈનું માર્જિન છે એ આપણે આની અંદર પ્લસ કર્યું છે. તો એ એટલા માટે આપણે અહીંયા જે હાર્મહોલ છે ત્યાં 1 ઇંચ અને નીચેનો આપણી જે કમર છે ત્યાં આપણે 2 ઇંચ એટલા માટે રાખ્યું છે કેમ કે આપણે પાછળનો ફ્રન્ટ જ્યારે કટિંગ કર્યો ત્યારે આપણે પાછળના ટક્સની અંદર પાછળની જે પ્લેટ લેવાની હતી એની અંદર આપણે 1 ઇંચ રાખ્યું હતું. એટલે ટોટલ આપણું 3 ઇંચ માર્જિન છે અહીંયા રાખી દેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે માર્કિંગ છે કરી લેવાનું છે. ત્યાર પછી હવે જે આપણે હાર્મહોલનું નિશાન છે ત્યાંથી લઈ અને કમરના નિશાન સુધી આ રીતે આપણે લાઇન છે અહીંયા આપણે દોરી લઈશું. તો આ રીતે આપણે બંને નિશાન મેળવી અને આ રીતે આપણે લાઇન છે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણી લાઇન છે દોરાઈ ગઈ છે. હવે આપણે શોલ્ડર છે ત્યાંથી લઈ અને આપણે ડોટ પોઈન્ટનું માપ લેવાનું છે. તો 36 થી લઈ અને 38-40 સાઈઝ સુધી આપણે 10 ઇંચ તો અહીંયાથી આપણે 10 ઇંચ નિશાન છે લગાવી લઈશું. તો અહીંયા આપણે 10 ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે. શોલ્ડરથી આપણું જે ડોટ પોઈન્ટનું નિશાન છે તો આપણે 10 ઇંચ રાખ્યું. ત્યાર પછી હવે જે આપણો બંધ ભાગ છે ત્યાંથી આપણે કેટલું રાખવું, 36 થી લઈ અને 40 સાઈઝ સુધી મિત્રો 4 ઇંચ તો અહીંયાથી આપણે 4 ઇંચ નિશાન છે લગાવવાનું છે. તો અહીંયાથી આપણે 4 ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે. આની અંદર માપ છે એ તમારા માપ પ્રમાણે તમે અલગ પણ રાખી શકો છો. તો આ રીતે આપણે નિશાન છે લગાવી લેવાનું છે. હવે આપણે કમર તો જ્યાં કમર છે ત્યાંથી આપણે 3.5 ઇંચ અહીંયા આપણે 4 ઇંચ રાખ્યું હતું અને નીચે આપણે કમર છે ત્યાંથી આપણે 3.5 ઇંચ છે નિશાન લગાવવાનું છે. તમામ માપ છે આપણે જ્યાં લાઇન દોરી છે ત્યાંથી આપણે લઈશું કેમ કે અહીંયા આપણું એક્સ્ટ્રા સિલાઈનું માર્જિન છે. તો અહીંયા જ્યાં લાઇન દોરી છે ત્યાંથી આપણું માપ છે એ લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે લાઇન નિશાન છે લગાવી લીધા છે. હવે આપણે જે આપણું અહીંયા બોક્સ બન્યું છે ત્યાંથી આપણે આ રીતે રાઉન્ડની અંદર શેપ છે એ આપીશું. તો અહીંયા આપણે જે આ બોક્સ છે ત્યાં આપણે આ રીતે પ્રિન્સેસ કટનો શેપ છે એ આપવાનો છે. તો અહીંયા આ રીતે આપણે રાઉન્ડની અંદર શેપ છે અહીંયા આપણે આપી દઈશું. તો આ રીતે આપણે અહીંયા શેપ આપવાનો છે. તો કમ્પ્લીટ આ રીતે આપણો શેપ છે આપી દીધો છે. અને અહીંયાથી આપણે થોડુંક સિલાઈનું માર્જિન છે એ આ રીતે નીચેની ભાગની અંદર રાખીશું. તો અહીંયા આપણે આ રીતે થોડોક જે આપણો હાર્મહોલ છે ત્યાંથી આપણે 1/2 ઇંચ નીચેના ભાગમાં રાખી અને અહીંયાથી આપણે આ રીતે રાઉન્ડ છે એ આપવાનો છે. હવે આપણે જે અહીંયા આપણે 2 ઇંચ માર્જિન એડ કર્યું હતું એ માર્જિન અહીંયા આપણે પ્લસ કરવાનું છે. 2 ઇંચ અહીંયાનું અને આપણે પાછળનો જે પ્લેટ લેવાની છે 1 ઇંચ એટલે ટોટલ આપણું 3 ઇંચ. તો અહીંયાથી જે આપણું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 3 ઇંચ તો અહીંયાથી આપણે 3 ઇંચે આ રીતે એક નિશાન છે લગાવી લેવાનું છે. તો હવે આ રીતે આપણું નિશાન લાગી ગયું છે. ત્યાર પછી હવે અહીંયાથી આપણે પ્રિન્સેસ કટનો શેપ છે એ આપણે અહીંયા આ રીતે આપી દેવાનો છે. તો આ રીતે આપણે અહીંયા પ્રિન્સેસ કટનો શેપ છે આ રીતે રાઉન્ડની અંદર આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો શેપ છે આની અંદર આપણે આપી દીધો છે. હવે આપણે જે પાછળનો ફ્રન્ટ છે તો આપણું પાછળના ફ્રન્ટનું માર્જિન છે અહીંયા આપણે 1 ઇંચ પ્લસ કર્યું હતું. તો હવે આપણે
આ લાઇનથી લઈ અને અહીંયા સુધી આપણે આ રીતે ક્રોસમાં લાઇન છે એ દોરી લેવાની છે. તો અહીંયાથી આ રીતે આપણે ક્રોસમાં લાઇન દોરી લઈશું. ત્યાર પછી હવે અહીંયા પણ આપણે આ રીતે લાઇન છે એ દોરી લેવાની છે. જે આપણે પ્રિન્સેસ કટનો રાઉન્ડ આપ્યો હતો ત્યાંથી લઈ અને અહીંયા આ રીતે લાઇન છે એ દોરી લઈશું, જેથી કરીને આપણો આગળ અને પાછળના ફ્રન્ટ છે બંને સરખા રહે. એટલા માટે આપણે આ રીતે લાઇન છે દોરી લીધી છે. આની અંદર આપણે આર્મોલનું કટિંગ છે એ અત્યારે નથી ઉતારતા આર્મોલ, કેમ કે આપણો જોઈન્ટ છે એ આપણે આની અંદર જ્યારે સિલાઈ કરીશું ત્યારે આપણે પ્રિન્સેસ કટનો જોઈન્ટ લગાવી અને ત્યાર પછી આપણે જે આર્મોલ છે તો આપણે આર્મોલ થોડોક ડાઉન ઉતારીશું. જો કે પ્રિન્સેસ કટ અહીંયા આપણે જોઈન્ટ લગાવીશું એટલે આપણે આની અંદર બહુ ઝાઝો આર્મોલ છે એ ઉતારવાનો આવતો નથી. એટલા માટે આપણે અત્યારે હાલ કટિંગની અંદર આર્મોલ છે એ નથી ઉતારતા. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણા આગળના ફ્રન્ટના પણ આપણે માપ છે એ લઈ અને આપણે માર્કિંગ છે એ કરી લીધું છે. તો હવે આપણે આનું કટિંગ છે એ કરી લઈએ. કમ્પ્લીટ આપણે જે આગળનો ફ્રન્ટ છે તો આપણે આગળના ફ્રન્ટનું કમ્પ્લીટ કટિંગ છે આપણે આની અંદર કરી લીધું છે. હવે આપણે સ્લીવનું કટિંગ કરીશું. તો સ્લીવના કટિંગ કરવા માટે આપણું જે કાપડ છે એને આ રીતે આપણે ડબલની અંદર ફોલ્ડ છે કરી લેવાનું છે. ત્યાર પછી હવે આપણે સૌથી પહેલાં તો અહીંયા એક નિશાન છે આ રીતે નિશાન લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે જે આપણું સ્લીવની લેન્થ છે એ આપણે આની અંદર 5.5 ઇંચ છે. તો આની અંદર આપણે અડધો ઇંચ સિલાઈનું માર્જિંગ પ્લસ કરી અને અહીંયાથી આપણે 6 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. હવે જે આપણે 6 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે આ રીતે એક સીધી લાઈન છે અહીંયા આપણે લાઈન દોરી લેવાની છે. ત્યાર પછી હવે આપણે જે ઉપરની સાઈડમાં નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 2.5 ઇંચ 2.5 થી 3.25 ઇંચે નિશાન આ રીતે લગાવી લેવાનું છે. તો અહીંયાથી આપણે 2.5 3 ઇંચ નિશાન છે એ અહીંયા આપણે આ રીતે લગાવી લીધું છે. ત્યાર પછી જે આપણે મોહરી છે એ આપણે આની અંદર છે 11 ઇંચ. તો અહીંયા આપણે 11 ઇંચ પ્લસ આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિંગ. તો આ રીતે આપણે નિશાન છે લગાવી લેવાના છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે અહીંયાથી આપણે જે સ્લીવનો આર્મોલનો શેપ છે એ અહીંયા આપણે આ રીતે આર્મોલનો શેપ છે એ અહીંયા આપણે આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આ રીતે આપણો આર્મોલનો સ્લીવનો જે રાઉન્ડનો શેપ છે એ આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે શેપ આપી દીધો છે. ત્યાર પછી અહીંયાથી આપણે આ રીતે ક્રોસની અંદર લાઇન છે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે જે સ્લીવ છે તો સ્લીવનો આપણે આ રીતે રાઉન્ડ આપી દીધો છે. ત્યાર પછી જે આપણે આગળનો આર્મોલ છે તો અહીંયાથી આપણે 1/2 ઇંચ નીચેના ભાગની અંદર આ રીતે નિશાન લગાવી અને અહીંયાથી આપણે આ રીતે આર્મોલનો શેપ છે સ્લીવનો એ અહીંયા આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે સ્લીવનું માપ છે આપણે આની અંદર લઈ લીધું છે. સ્લીવની તમને ડિટેલની અંદર કટિંગ શીખવું હોય તો મને કોમેન્ટ કરજો, તો આપણે સ્લીવનું ડિટેલની અંદર કટિંગ કરતાં હું તમને શીખવાડીશ. તો કમ્પ્લીટ આ રીતે આપણે હવે આનું કટિંગ છે કરી લેવાનું છે. તો આ રીતે આપણે જે સ્લીવનું માર્કિંગ કર્યું હતું તો અહીંયાથી આપણે આ રીતે રાખી અને અહીંયાથી હવે આપણે સ્લીવનું કટિંગ છે એ કરી લઈશું. કમ્પ્લીટ મિત્રો આપણું સ્લીવનું કટિંગ છે એ પણ આપણું થઈ ચૂક્યું છે. 38 સાઇઝ પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ છે એ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. આજના વિડીયોની અંદર મિત્રો મેં તમને 38 સાઇઝ પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ છે એ કરતાં શીખવાડ્યું. આશા છે મિત્રો આજનો આ વિડીયો તમને ગમ્યો હોય છે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. અને હા મિત્રો જે આજે આપણા સબસ્ક્રાઈબર મિત્ર હતા તેની ડિમાન્ડ પણ આપણે આજે પૂરી કરી છે. અને જો તમારી પણ કોઈ ડિમાન્ડ હોય એટલે કે તમારે કોઈ પણ જાતનું કટિંગ છે શીખવું હોય તો તમે મને કોમેન્ટ કરજો, તો આપણે એનો પણ વિડીયો બનાવીશું. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તે મળીએ મિત્રો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.